ચૂંટણી લડવા બેસીએ તેમાં કલાકો ગણવાના ના હોય, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ઉજાગરાય કરવા પડે, જનૂન લડતું હોય. હું 4 વિધાનસભા, લોકસભા, 3 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એટલે મળીને 9 જેટલા ઇલેક્શન હું લડી. ફંડિંગ વગર પણ ચૂંટણી, લોકસભા જેવી ચૂંટણી એ બનાસકાંઠાના લોકોએ સ્વયંભૂ પોતાના ખર્ચે લડી એ આ વર્તમાન સમયનો દાખલો છે. ભાઈચારાની ભાવના કેળવવામાં અમે કાયમ સફળ રહ્યા છીએ. પૈસાથી ચૂંટણી જીતેલા હોય એનો લોકો સાથેનો વ્યવહાર અલગ હોય અને લોકોની મદદથી આપણે ચૂંટણી જીત્યા હોય એનો વ્યવહાર અલગથી હોય. ખૂબ મોટા ધંધા બિઝનેસવાળા જાહેર જીવનમાં આવે તો એ માત્ર એ ચૂંટાવા અને સ્ટેટસ પૂરતા જ રહેશે. કામની બાબતમાં મેં ક્યારેય એવું નથી મહેસૂસ કર્યું કે હું મહિલા છું. અમે કોઈ પ્રેમ લગ્નના વિરોધી નથી, એ એનો સ્વતંત્ર અધિકાર છે. કોઈ પણ સમાજની દીકરીને સુરક્ષિત રીતે ભણાવવી હોય તો રહેવાની અને ભણવાની વ્યવસ્થા તાલુકા કક્ષાએ એક જ જગ્યાએ થાય. એટલે હર હંમેશા મહિલાઓને પ્રોત્સાહન કરવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીએ મજબૂતાઈથી કર્યું છે. તમે પરિવારને વચ્ચે લાવીને કે પરિવારની મદદથી કામ કરવા માગતા હોય તો એ તમે પોતે સક્ષમ નથી એવું પુરવાર થાય. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે જ્ઞાનીબેન ઠાકોર છે, કોંગ્રેસના નેતા છે, વાવના ધારાસભ્ય છે. તેઓએ હાલ જ બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરીને ખૂબ જ સરસ ટક્કર આપી છે. જ્ઞાનીબેન, થેન્ક યુ અમારા સ્ટુડિયોમાં આવવા માટે. પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે ચૂંટણી લડતા હોવ અને ચૂંટણી ફંડનો અભાવ હોય ત્યારે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ચૂંટણી લડવા માટે? ચૂંટણી નાની હોય કે મોટી હોય, કોઈ પણ ચૂંટણી હોય તો એનું મેનેજમેન્ટ અને વર્તમાન સમયની જે લોકશાહીની આખી સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક એક લોકશાહી ડબેથી ચૂંટણી થવી જોઈએ એ નથી થતી. એના કારણે સામેના લોકો આર્થિક રીતે સદ્ધર હોવાના કારણે ક્યાંક નાના મોટી તકલીફો પડે. એમ પેપર વર્ક હોય, મીડિયા મેનેજ હોય કે વ્યવસ્થાઓ કરવાની હોય જે કાર્યકરો માટે. તો સામે પૈસા ન ખર્ચાતા હોય તો આ બાજુ ન હોય તો ચાલે, પણ જ્યારે સામે રેલમછેલ હોય તો એને બેલેન્સ કરવા માટે અમુક પ્રકારની જે જરૂરિયાતો છે, કોઈ પણ સીટની અંદર કે કોઈ પણ બૂથથી આપણે વાત કરીએ તો બૂથમાં એની મિનિમમ 1000 કે 1200નું મતદાન હોય. ઓછામાં ઓછું ગમે એટલું 200-250 ને એનાથી વધારે વધીને 1200 કે 1400. એમાં 10% લોકો, 10 કે 15-20% લોકો એવા હોય કે જે પૈસાના હિસાબે છેલ્લે ઘડીએ મેનેજ થતા હોય અને એમાં ક્યાંક નાના મોટી તકલીફો પડે એ સ્વાભાવિક છે. પણ જ્યારે ઓલ ઓવર ચૂંટણીનો જે માહોલ કે જ્યારે લોકો લડતા હોય ત્યારે ગમે એટલા સંસાધન હોય પણ આજે પણ લોકો ધારે તો લોકશાહીને પારદર્શક રીતે ટકાવી શકવાની તાકાત એ દેશના લોકોમાં છે. એ મેં વર્તમાન બનાસકાંઠાની ચૂંટણી, ઇવન મારા માટે તો લગભગ 28 વર્ષની મોટા ભાગના ઇલેક્શન હું 4 વિધાનસભા, લોકસભા, 3 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એટલે એમ મળીને 9 જેટલા ઇલેક્શન હું લડી અને 9માંથી મોટા ભાગના ઇલેક્શન હું જીતી છું, 2 વિધાનસભાને બાદ કરતાં. એટલે કાયમી લોકોના સાથ સહકારથી હું ચૂંટણી લડીશું. એટલે નીચે ગ્રાઉન્ડ લેવલે તમે લોકો સાથે કેટલા એટેચમેન્ટ છો, લોકોનો ભરોસો તમે કેટલો કેળવ્યો, તમે કેટલા કામો કર્યા, જો એમાં આપણે પારદર્શક રીતે લોકોમાં સફળ રહ્યા હોઈએ તો લોકો આપણને 100% મદદ કરશે. ક્રાઉડ ફંડિંગનો અનુભવ કેવો રહ્યો હતો? ગ્રાઉન્ડ ફંડિંગમાં તો એ લોકો ભલે 500 રૂપિયા આપે, 200 રૂપિયા આપે, 100 રૂપિયા, 50 રૂપિયા, એ રકમ બહુ મોટી નથી, પણ એની સાથે જે 50 રૂપિયા આપે એ આપણને વપરાવે ને એ પણ મોટી વાત છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં હંમેશા એક એવું સ્થાપિત થતું હોય છે કે આપણે જે આપણા માટે કંઈક કામ કરે એની પાસે ખર્ચો ન કરાવીએ. ખર્ચો કરાવવાવાળા લોકો જે હોય એ બહુ આમ ટેવાઈ ગયેલા હોય વર્ષોથી. એકાદ વખત જે માણસ પૈસાથી પ્રેરિત થયો હોય ને તો વારંવાર એ પ્રેરિત થવા માટે એ મજબૂર બનતો હોય. એટલે પછી લાંબા સમય પછી એને ખબર પડી જતી હોય, આપણા ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હોઈએ કે ભાઈ પૈસાવાળો આગેવાન કોણ છે, ફ્રી કામ કરવાવાળા કોણ છે. આપણે કોઈ સત્તામાં હોઈએ ત્યારે નાના મોટું કામ કર્યું હોય તો પણ યાદ રાખીને લોકો એ ટાઈમે આપણને વળતર આપતા હોય છે અને ક્યાંક 5-25 રૂપિયા આપણા માટે ખર્ચતા પણ હોય છે. એટલે ટૂંકમાં જે એક કેડર બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે
પણ આજે વિશ્વની સૌથી મોટી આર્થિક સદ્ધર પાર્ટી કહેવાની. અને એ લોકોનું જે ફંડિંગ છે આજે દેશની અંદર એની જે 5 સ્ટાર હોટલો ના હોય એવા અદ્યતન કાર્યાલયો બન્યા. પછી એમનું જેટલું ચૂંટણીનું મેનેજમેન્ટ છે એ 50% પગારથી રાખેલા લોકો છે. અને પગારથી રાખેલા લોકો જે હોય એ સ્વાભાવિક છે કે એમની પાસે કામ નીચેના લોકો પાસે લેતા હોય. પણ ફંડિંગમાં હું એકંદરે વાત કરું તો ફંડિંગ વગર પણ ચૂંટણી, લોકસભા જેવી ચૂંટણી એ બનાસકાંઠાના લોકોએ સ્વયંભૂ પોતાના ખર્ચે લડી એ આ વર્તમાન સમયનો દાખલો છે. જી, એક પ્રશ્ન છે, પછી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમના બીજા કલીગ્સ પણ આપને પ્રશ્નો પૂછશે. મારે તમને એ પૂછવું છે કે આપે અગાઉ ભાજપના દિગ્ગજ એવા ગણાતા નેતા શંકરભાઈ ચૌધરીને પરાસ્ત કર્યા હતા વિધાનસભામાં, અને હવે આ લોકસભાની ચૂંટણીમાં અધ્યક્ષ હોવા છતાં, વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં એમણે એડી ચોટીનું જોર લગાવ્યું છે તમને હરાવવા માટે. એના અંગે આપ શું કહેશો? આમાં લોકશાહી ઢબે ચૂંટણી બધા જ લડતા હોય, પણ જ્યારે બંધારણીય હોદ્દા ઉપર બેહેલા કોઈ પણ વ્યક્તિઓ એ બંધારણને ઓવરટેક કરીને વ્યક્તિગત રીતે પાર્ટીમાં એક કોઈ પક્ષના પેલા માટે પ્રચાર કરે તો એક તંદુરસ્ત લોકશાહીનો ભાગ નથી. ક્યાંક ને ક્યાંક આવનાર પેઢી એક આપણી જે બંધારણીય જે સિસ્ટમ હતી એ ખોરંભે કરવામાં આના ઉદાહરણ ઉપરથી એ પ્રેરિત થશે. બીજું, 2017ની ચૂંટણી એમની સામે હું લડી હતી, 12ની એમની સામે લડી હતી. તો જ્યારે મેં અગાઉ કીધું એ પ્રમાણે લોકોએ મને ચૂંટણી લડાવી. ચૂંટણી વગરના દિવસોની અંદર અમે લોકો સાથે બહુ સારું કામ કરીએ છીએ. વ્યસન મુક્તિનું હોય, સમૂહ લગ્નનું હોય, શિક્ષણ માટેનું હોય, સામાજિક પ્રસંગો હોય, કોઈ પણ સમાજ પોપ્યુલેશન વધારો હોય એના કારણે કે નાના મોટી ઘટનાઓ બનતી હોય, પણ એમાં મધ્યસ્થી બનીને ભાઈચારાની ભાવના કેળવવા માટેનું જે અમે કામ કર્યું એનું લોકોએ બહુ અમને વળતરના ભાગરૂપે જે વિસ્તારમાં, ધારો કે હું ધારાસભ્ય તરીકે વાવ બીજી ટર્મ માટે રહી, આખા જિલ્લાની અંદર એક મેસેજ ગયો કે બેન, એ તમામ સમાજો માટે નાના મોટા કોઈ પણ પ્રકારની ઝઘડાઓ થયા હોય તો એનું સોલ્યુશન કરવા માટે મધ્યસ્થી બન્યા છે. અને સુમેળભર્યું વાતાવરણ, ભાઈચારાની ભાવના કેળવવામાં અમે કાયમ સફળ રહ્યા છીએ. એટલે ચૂંટણી જીતી ગયા પછી પૈસાથી ચૂંટણી જીતેલા હોય એનો લોકો સાથેનો વ્યવહાર અલગ હોય, અને લોકોની મદદથી આપણે ચૂંટણી જીત્યા હોય એનો વ્યવહાર અલગથી હોય. તો અમે જ્યારે લોકોની મદદથી ચૂંટણી જીત્યા હોય ત્યારે લોકો સાથેનો અમારો વ્યવહાર પણ એના વળતરના ભાગરૂપે હોવો જોઈએ ને કાયમી રહ્યો છે. અમે પોતે તો એવું ઈચ્છીએ છીએ ને ક્યાંક ને ક્યાંક પ્રણાલિકા અમે ચાલુ પણ કરી છે કે ચૂંટણી નાની હોય કે મોટી હોય, પંચાયતની હોય કે પાર્લામેન્ટની હોય, પણ લોકો એવી માનસિક રીતે એ રીતે તૈયાર કરવા પડશે કે તમે જે વિચારધારાને માનતા હોય વિચારધારાને માનો. તમે ભાજપને માનો તો ભાજપના ઉમેદવારને કોઈ પણ પ્રકારના ખર્ચા વગર તમે એમને વોટ આપો. ભાજપને માનતા હોય તો એને જે વિચારધારાને, જે કેન્ડિડેટને માનતા હોય પણ એની પાસે તમે કોઈ ખર્ચા ન કરાવો તો તમે એની પાસે કામ કરવા માટે ફ્રીમાં હકદાર બનો. પણ જો તમે એની પાસે ખર્ચા કરાવ્યા હોય, ચૂંટણીમાં મજબૂરીનો લાભ લીધો હોય તો એક સ્વાભાવિક છે એ વ્યક્તિ કરપ્શન અને એમાંય પ્રેરિત થાય. એટલે એક સાચી લોકશાહી લાવવા માટેની જે અમારી એક કામ કરવા માટેની જે સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક આવનાર સમયની અંદર એ મોટા પ્રમાણમાં એનો બીજા જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર એનો મેસેજ જાય અને એક સારો લોકશાહીની પ્રણાલિકા ચાલુ. કેમ ઘણા લોકો જાહેર જીવનમાં આવવા માગતા હોય છે, સારા લોકો કે જે લોકો વચ્ચે રહેવાવાળા હોય, કામ કરવાની એની ક્ષમતા હોય, પણ ક્યાંક ને ક્યાંક ટિકિટ લેવાની હોય તો પછી કોઈ પણ પક્ષ એની પાસે એવી શરત મૂકે કે ભાઈ તમે લોકોની અંદર પોપ્યુલર છો, લોકો તમને ચાહે છે, તમારી કામ કરવાની ક્ષમતા છે, પણ તમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અમે તમને ટિકિટ આપી શકીએ નહીં. એટલે આ વાત ક્યાંક ને ક્યાંક સારા ઉમેદવારોને, યુવા વર્ગને જાહેર જીવનમાં લાવવા માટે અથવા તો એને રૂકાવટ આ બાબતમાં આવી શકે છે. અને એ ન આવે એના માટે કરીને પારદર્શક રીતે સારા લોકો, ક્રેડિટવાળા અને લોકોને સમર્પિત. અત્યારે તો આખી સિસ્ટમ કેવી થઈ ગઈ છે, બહુ પૈસાવાળા લોકો એક સ્ટેટસ માટે કરીને જાહેર જીવનમાં આવે છે, પછી એમનું કાર્યક્ષેત્ર હોય ના હોય, રહેવાનું અમદાવાદમાં, સુરતમાં, બીજામાં, અને
ખૂબ મોટા ધંધા બિઝનેસવાળા જાહેર જીવનમાં આવે તો એ માત્ર એ ચૂંટાવા અને સ્ટેટસ પૂરતા જ રહેશે. નીચે ઝીરો ગ્રાઉન્ડ ઉપર લોકોનું કામ કરવું જોઈએ નથી થતું. પણ ક્યાંક એ અમારા એકલા હાથની વાત નથી, પણ અમારો પ્રયત્ન એ બાબતમાં આગળ થાય એવો અમારો પ્રયત્ન રહે. આપને આ ચૂંટણીમાં બનાસની બેન ગેની બેન આ સ્લોગન જે પહેલાં ગુજરાતમાં જ હતું અને પછી જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું ત્યારે સોશિયલ મીડિયા થકી આખા દુનિયામાં બનાસની બેન ગેની બેન, એટલે આપ એક કોંગ્રેસના ઉમેદવાર જ નહીં પણ એક સ્ત્રી સશક્તિકરણનું એક ખૂબ જ સારું ઉદાહરણ રહ્યા. આપ રાજકારણમાં આવ્યા, એક સ્ત્રી તરીકે આપને શું શું તકલીફ પડી છે એનો ટૂંકમાં આપ ચિતાર આપી શકો તો? ટૂંકમાં આમ તો હું જાહેર જીવનમાં મારા પિતાશ્રી પણ કોંગ્રેસ પાર્ટી સાથે વૈચારિક રીતે સંકળાયેલા હતા, તાલુકા પંચાયતના સભ્યથી કરીને જિલ્લા પંચાયતના સભ્ય સુધી. અને એક મહિલા તરીકે જ્યારે અમારા જે સિનિયર નેતાઓ એ વખતે BK ગઢવી સાહેબ હોય, હરીસિંહ ચાવડા હોય, એ વખતના જાહેર જીવનના લોકો એ ક્યાંક ને ક્યાંક અમને ખૂબ સારી મદદ કરીને અમારું ઘડતર કર્યું. હું પોતે એક ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી હોવાથી કામની બાબતમાં મેં ક્યારેય એવું નથી મહેસૂસ કર્યું કે હું મહિલા છું. એમાં જે વર્કિંગ કરવાનું હોય ત્યારે પૂરો ટાઈમ આપીએ અને જ્યાં સુધી જે કામ નક્કી કર્યું હોય ત્યાં સુધી કામનો એન્ડ ના આવે ત્યાં સુધીના અમારા પ્રયત્નો અને પરિશ્રમ એ અમે ચાલુ રાખ્યો છે. અને વાત રહી મહિલા તરીકેને, તો એક સારા ભાવથી તમે કામ કરો અને નીચે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કરો, પાર્ટી સાથે વફાદારી કેળવો, સિનિયર આગેવાનો હોય એમના કયા પ્રમાણે, એમના આદેશ પ્રમાણેનું જે અમારું કામ. અને વ્યક્તિગત રીતે એટલું ચોક્કસ કહીએ કે જ્યારે જ્યારે અમે કામ કર્યું ત્યારે વ્યક્તિગત અમારા પોતાના સ્વાર્થ માટે નહીં, ક્યાંક પાર્ટી માટે સમર્પિત હશું તો ક્યાંક લોકો માટે હશું, પણ એક રાજકારણનો જે ભાવ કહેવાય, એક સેવાનું માધ્યમ કહેવાય, એને અમે આગળ રાખીને કાયમ કર્યું છે. એટલે એમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો કામની બાબતમાં કે જાહેર જીવનમાં એવો કોઈ મને અહેસાસ થયો નથી. બેન, આ વખતે આપણે જોયું જ્યારે અમે રિપોર્ટર્સ સાથે વાત કરતા હોઈએ ત્યારે એમણે એવું કહ્યું છે કે ચોક્કસ સમાજના લોકોને જ સહકારમાં બીજી ઘણી બધી જગ્યાઓમાં સ્થાન મળ્યું છે અને બાકીના જે સમાજના લોકો છે એમને સ્થાન નથી મળ્યું. તો આ મામલે તમારે શું કહેવું છે? એટલે બીજા સમાજના લોકો યોગ્યતાના આધારે મળવું જોઈએ કે ના? એનામાં શું છે કે વર્ષોથી એક જ સમાજનો જે રાજકીય દબદબો રહ્યો એના કારણે જે બીજા સમાજોને એની પોપ્યુલેશન જનસંખ્યાના આધારે પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ડેરી હોય, બેંક હોય, જેવીસા જે તે વખતે બનાસ બેંકના ચેરમેન હતા તો એમને એ વખતે બનાસ બેંકમાં જે કર્મચારીઓની ભરતી કરવાની હોય તો વાલ્મીકી સમાજથી કરીને બ્રાહ્મણ સમાજના લોકોને એમને પ્રોત્સાહન આપીને પ્રાયોરિટી આપી એવા ભાવથી એમણે ભરતી કરી હતી કે નોકરીની કોને જરૂર છે. અત્યારે આખું એનું ઉલટું થઈ ગયું છે કે કોની પાસે વોટ વધારે છે એને જ નોકરી મળે અને એને જ ત્યાં પ્રોત્સાહિત કરવામાં આવે. બીજું, પારદર્શક રીતે એક બનાસકાંઠા જિલ્લાની અંદર સહકારી માળખું વર્ષો પહેલાં પરથી ભટોળ હોય કે જેવીસા હોય કે એમને થોડા ઘણા અંશે તમામ લોકોને ધ્યાનમાં રાખીને ચલાવ્યું. એ વર્તમાન સમયમાં છેલ્લા 15 વર્ષથી એ આખી સિસ્ટમ ખોરંભે થઈ છે અને માત્ર એક જ પક્ષ ને એક જ સમાજ એના ઉપર હાવી થઈ ગયું છે. એ અમે અનેક વખત જાહેર જીવનમાં જે સ્ટેજ ઉપરથી વાત કરવાની હોય, લોકોના મગજ સુધી પહોંચાડવાની વાત હોય તો એ કર્યું છે, પણ અંતે એક ગવર્મેન્ટનું એમને ખૂબ મોટું પ્રોત્સાહન મળે છે અને સરકાર એમની હોવાથી ક્યાંક ને ક્યાંક જે પારદર્શક રીતે કામ થવું જોઈએ નથી થતું ને એની પાછળ ગંભીરતાપૂર્વક પગલાં લેવા જોઈએ. ધારો કે સહકારી માળખું, તો સહકારી માળખું એક ક્ષેત્ર પૂરતું બરાબર છે, પણ હવે એનો યુઝ એ જાહેર જીવન ચૂંટણીઓ માટે થવા માંડ્યો એટલે એની ઓફિસો બની ગઈ છે એક જ પક્ષની. એટલે પ્રયત્ન કરીએ છીએ પણ જ્યાં સુધી સરકાર નહીં બદલાય ત્યાં સુધી કદાચ એમાં અમે સફળ થઈએ કે ન થઈએ, પણ લોકોને એ બાબતમાં વાકેફ કરવામાં અમે ક્યાંય બાકી રાખ્યું નથી. બિલકુલ. આ વખતે સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હતો એ ક્ષત્રિય વિવાદનો રહ્યો હતો અને આપણી સાથે અત્યારે ગુલાબસિંહ પણ છે
કે જેમણે થરાદના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સમાજમાંથી પણ આવે છે. તો મારે આપને પૂછવું છે, કારણ કે તમે ચૂંટણીથી આ નજીક રહ્યા છો, એટલે ક્ષત્રિય વિવાદના કારણે જે બનાસકાંઠાના જે ક્ષત્રિય સમાજના લોકો છે એમનો કેટલો વિરોધ છે તમને જોવા મળ્યો છે આ ચૂંટણીમાં? સમગ્ર બનાસકાંઠાની સમગ્ર ગુજરાતમાં અને હાલમાં ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ આ વખતે ભાજપના વિરોધમાં, કારણ કે ક્ષત્રિય અસ્મિતાની બાબત હોય, એક વખત નહીં પણ વારે ઘડીએ અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું. ચાહે વિધાનસભાનું હોય, અત્યારે લોકસભાની અંદર હોય, તો ભાજપમાં એક પણ જગ્યાએ ક્ષત્રિય સમાજને ટિકિટ પણ આપવામાં નથી આવી. ત્યારે એક બાજુ પાટીલ હતા અને એક બાજુ શક્તિસિંહ ગોહિલ હતા. એટલે ક્ષત્રિય સમાજે પણ પસંદ કરવાનું હતું કે જસ આ લોકસભાનો કોને મળે. પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવી, તમે સાબરકાંઠામાં જાઓ કે ભાજપના ઉમેદવારની અટક ડામોર છે કે ઠાકોર છે, આટલો એક વિવાદ થયો તો આખી ટિકિટ બદલી દેવામાં આવી. તમે બરોડામાં જાઓ, સંગઠનની નાની મોટી નારાજગીના લીધે ટિકિટ ચેન્જ કરી દેવામાં આવી. પણ ગુજરાતના લાખો ક્ષત્રિયો ભેગા થાય અને એકમાત્ર વાત કરે કે તમે માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ ચેન્જ કરો, ભલે એમના પરિવારમાં આપો પણ રૂપાલાને ના આપો. જે ક્ષત્રિય સમાજે છેલ્લા 15-20 વર્ષમાં ભાજપને સિંચીને મોટો કર્યો, નાની મોટી અટકના વિવાદમાં ટિકિટ ચેન્જ થઈ જશે, પણ જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો પ્રશ્ન આવે અને જો ભાજપ ટિકિટ ના ચેન્જ થતી હોય તો બનાસકાંઠાના સમગ્ર ક્ષત્રિય સમાજે આ વખતે નિર્ધાર કર્યો. માત્ર બનાસકાંઠા નહીં પણ ગામમાં એક ઘર પણ ક્ષત્રિયનું આખા ગુજરાતમાં હતું, એને પણ આ વખતે છેક બૂથ મેનેજમેન્ટથી લઈ અને લોકોને જાગૃત કરી અને અસ્મિતા માટે લડાઈ લડી છે. એના માટે જેટલા પણ ક્ષત્રિય સમાજને અભિનંદન આપે એટલા ઓછા છે. માત્ર એક બનાસકાંઠાનો પ્રશ્ન નથી, પણ હું તો કહું વાંસદાની અંદર રહેતો ક્ષત્રિય સમાજ હશે, કે અહીંયા અબડાસાની અંદર રહેતો ક્ષત્રિય સમાજ હશે, કે અહીંયા બનાસકાંઠાના છેક મસાળી માધપુરાનો હશે, કે આખા ગુજરાતમાં જ્યાં પણ નાના મોટા જે પણ ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા હતા, કોઈ બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજ જેને પોતાની જાગીરી હતી, કોઈ ઠાકોર સમાજની જાગીરી હતી, કોઈ આદિવાસી સમાજની જાગીરી હતી, કે તમામ વર્ગ જે ક્ષત્રિય સમાજમાં આવે એ તમામ લોકોએ આ વખતે ભાજપને પાઠ ભણાવવાનું કામ કર્યું. કેમ કે એમની અસ્મિતાનો પ્રશ્ન હતો. એના માટે બનાસકાંઠાના સૌ ક્ષત્રિય સમાજો કે આખા ગુજરાતના આ વખતે જે જાગ્યા છે ને એના માટે પણ એમને અભિનંદન પાઠવીએ છીએ. ગેનીબેન, મારો પ્રશ્ન એવો છે, આપણે ત્યાં પ્રેમ લગ્ન છે એ કાયમ ચર્ચાનો વિષય રહે છે. આપે પણ તાજેતરમાં એક એવું નિવેદન જાહેર મંચ ઉપરથી આપેલું કે પ્રેમ લગ્ન થાય ત્યારે માતા પિતાની એમાં સહી હોય, ગામ લોકોમાં પંચમાં હોય. તો આ પ્રેમ લગ્નની જે સમસ્યા છે તમે કઈ રીતે જુઓ છો? આપના જે વિસ્તાર છે, આપનો મત વિસ્તાર છે, એમાં આ કઈ પ્રકારની જે મુદ્દો છે, પ્રેમ લગ્ન છે, કઈ રીતે સમસ્યા બની જાય છે જેના કારણે તમારે આવું બોલવું પડ્યું હતું? પ્રેમ લગ્ન, અમે કોઈ પ્રેમ લગ્નના વિરોધી નથી, એ એનો સ્વતંત્ર અધિકાર છે. પણ જે સિસ્ટમ અત્યારે અસામાજિક તત્વો કે જેની સમાજમાં પોતાની ક્રેડિટ ના હોય, કોઈ ધંધા રોજગાર ના હોય, એ માણસ કોઈ પણ છોકરીને બગાડવામાં જે એક કાવતરાના ભાગરૂપે કર્યું હોય તો એના વિરોધી છે. જોડે ભણતા હોય, નોકરી કરતા હોય, વેલ સેટ હોય તો એની સાથે કોઈ પણ વાંધો પણ ના હોઈ શકે. અને ઘટતી જતી દીકરીઓની સંખ્યાના કારણે જે સમાજોમાં અછત ઊભી થઈ છે, એ અછતના કારણે ક્યાંક ને ક્યાંક આવું ઘટના બને ત્યારે અમારી ગ્રામ્ય વિસ્તારમાં તો આજે પણ બહુ બેન દીકરીની સલામતી માટે, બેન દીકરીની પરંપરાગત સંસ્કૃતિના મુજબ લગ્ન ન થાય તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિવાદો આજે પણ જોવા મળે છે. સિટીનું વાતાવરણ અલગ હોય, ગ્રામ્ય વિસ્તારનું અલગ હોય. અને હવે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કહ્યું કે ખરેખર આ બિલની અંદર ક્યાંક સુધારો લાવવો જોઈએ. લવ જેહાદનું બિલ વિધાનસભામાં રજૂ કર્યું એ ટાઈમે મેં વાત મૂકી હતી કે ભાઈ અમે કોઈ લવ મેરેજના કે ધર્મ હોય, અધર્મ હોય, વિધર્મી હોય, આવા બધા એ ટાઈમે ક્યાંક ને ક્યાંક વિધાનસભા ગૃહની અંદર રૂલિંગ પાર્ટીના ધારાસભ્યો વાત મૂકતા હતા. પણ એના બદલે એમાં એક એવો સુધારો આવે કે કોઈ પણ બેન દીકરીને લવ મેરેજ કરવા હોય તો એ લગ્ન નોંધણી ગામમાં થાય, એના માતા પિતાની સંમતિ હોય, પંચમાં ગામના જ હોય. તો આવા ખોટા લગ્ન થઈ અને દીકરીઓને ફોહલાવીને લગ્ન કરી અને પછી એની જિંદગી ખરાબ કરતા હોય છે, એ ક્યાંક ને ક્યાંક અટકે.
એટલે અમારો ઈરાદો કોઈ લવ મેરેજનો વિરુદ્ધ કરવા માટેનો નહોતો, પણ સાચી દિશામાં અને જે દીકરી પોતે ભવિષ્યમાં દુઃખી ન થાય એ બાબતની અમારી ચિંતા હતી. ઘણી વખત આવા લવ મેરેજના કારણે એવડા મોટા વર્ગ વિગ્રહો થયા છે કે ગામની અંદર કોઈ એક દીકરીને ભગાડી જાય તો એ ગામની અંદર બાકીના એના કુટુંબવાળા રહેતા હોય અને બધાને ગામમાંથી નીકળી જવું પડતું હોય. હવે તમે એમ માનો કે ખાલી સામાન્ય પક્ષી પોતાનો માળો નહીં છોડી કહેતું, અને આવડું બધું મૂકીને કોઈ એક વ્યક્તિના કારણે નીકળી જવું પડતું હોય તો એ ઘણા બધા પરિવારો પણ ખેદાન મેદાન થઈ જતા હોય. અને એટલે અમે વાત કરી કે તમે લવ મેરેજના, અને હવે તો બિઝનેસ થઈ ગયો છે, આધાર કાર્ડ ડુપ્લિકેટ, વકીલો ડુપ્લિકેટ, ધર્મ જગ્યાએ જે મંગલ ફેરા આપે અને એક જ જગ્યાએ લગ્નની નોંધણી થાય, એટલે આખો પૈસા માટેનો આખો વેપલો ચાલુ થયો છે. એટલે એને અટકાવવો પણ ખૂબ જરૂરી છે. ને એટલા માટે અમે કહ્યું કે ભાઈ લવ મેરેજમાં માતા પિતાની સંમતિ ફરજિયાત રાખો. ઠાકોર સમાજ છે એની વસ્તી ખાસી છે ગુજરાતમાં, પણ ઠાકોર સમાજના પ્રોગ્રેસ માટે કે ઠાકોર સમાજના અત્યારે કયા કયા મેઇન ઇસ્યુ છે જે ઠાકોર સમાજને પ્રોગ્રેસમાં નડી રહ્યા છે? એક તો પહેલું તો સૌથી મોટું ઓબીસી સમાજ, એટલે એની અંદર ગુજરાતની 54% જેટલી વસ્તી આવે. એમાં ઠાકોરે આવે, ચૌધરીએ આવે, રાજપૂત, બધા જ 146 એમાં. વારંવાર અમે વિધાનસભામાં વાત કરેલી કે ભાઈ 54% વસ્તી હોવાના કારણે જે બજેટમાં જોગવાઈ થવી જોઈએ એ નથી થતી. બજેટમાં જોગવાઈ ન થાય એટલે કોઈ પણ પ્રકારના લાભ ન મળે. રસ્તા, રોડ, શિક્ષણ, આરોગ્ય, તમામ પ્રકારની જે સુવિધાઓ છેવાડાના લોકોને મળવી જોઈએ એ નથી મળતી. અને ઠાકોર સમાજની હું વાત કરું તો સૌથી વધારે રોજગારી, એજ્યુકેશન, આ બેનો ખૂબ મોટો અભાવ છે. અને એ અભાવ ક્યારે દૂર થાય કે તાલુકા કક્ષાએ એના શૈક્ષણિક સંકુલો બને, ગવર્મેન્ટનું જે એજ્યુકેશન છે એ પારદર્શક અને ક્વોલિટીવાળું હોય. આ બાબતમાં અમે અનેક વખત વાત કરી છે, પણ ખેર એ બાબતમાં આખો એક પોલિસી ડિસિઝન હોય ત્યારે રાહુલજીએ પણ આ બાબતમાં એમણે પ્રકાશ પાડીને વાત કરી કે તમામ સ્ટેટની જે પોપ્યુલેશન છે, જનસંખ્યા છે, એ તમારે કયા જાતિના, કયા ધર્મના, કઈ કાસ્ટના કેટલા લોકો છે, એસસી કેટલા છે, એસટી કેટલા છે, ઓબીસી કેટલા છે, આ તમામની જે ગણતરી કહેવાય, જનસંખ્યા માટેની ગણતરી, એ એમને બહુ ભારપૂર્વક વાત કરી છે. અને આવનાર સમયની અંદર હું માનું ત્યાં સુધી કદાચ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે ત્યારે આ ગણતરી જે જનસંખ્યા પ્રમાણે કરવાની થાય છે એમાં અમને 100% ન્યાય મળશે એવો મને પૂરો ભરોસો છે. ગેનીબેન, લોકસભાની ચૂંટણીનું આપણે મતદાન તો થઈ ગયું છે અને મતદાન પછી આપણે રિઝલ્ટની કદાચ વાત ના કરીએ, પણ ગેનીબેનને પ્રેમ ખૂબ મળ્યો છે લોકોએ ખૂબ વધાવ્યા છે તમને જે પણ જગ્યાએ ગયા છો. તો ચૂંટણી પછી એ જે પ્રેમ મળ્યો છે, તો પ્રેમનું જ્યારે આપણે વળતર દેવાની વાત કરીએ તો ગેનીબેન છે એવા કયા મુદ્દા પર કે એ કઈ જગ્યાએ ખાસ કરીને કામ કરવા માગશે? ખાસ કરીને તો બનાસકાંઠા જિલ્લાની અંદર યુવાનોની રોજગારી, એકે તાલુકાની અંદર જીઆઈડીસી નથી. જીઆઈડીસી માટેની અમારે જે વાત કરવાની થતી હોય કરશું. ખેતીવાડી અને પશુપાલન સાથે અમારો જિલ્લો સંકળાયેલો છે, તો એમાં કઈ રીતે એનો પ્રોત્સાહન મળે અને લોકો સ્વતંત્ર રીતે કોઈના પણ દબાવ વગર એ પશુપાલન અને ખેતીવાડી કરી શકે ને એને પોતાને પૂરતા ભાવ મળે, એમાં સહકારી માળખું એનામાં દબાણ લાવવાની વાત હોય, સંગઠન કરવા માટેની વાત હોય. અને બીજું મહિલાઓ ઉપરના જે વારંવાર અત્યાચારો જે થાય છે એ ક્યાંક ને ક્યાંક તાલુકા કક્ષાએ જે અસામાજિક તત્વો છે એમને કઈ રીતે એ લોકો કંટ્રોલ થાય, એમાં પોલીસની મદદ લેવાની પડે, સામાજિક રીતે અને સોશિયલી રીતે જે કાંઈ એનજીઓ બધાની મદદ લેવાની થાય એ લઈને અમે આવનાર સમયની અંદર કામ કરીશું. ગેનીબેન, દેશની અને ગામની મહિલાઓ વધુમાં વધુ આગળ આવે એટલે દીકરીઓનું જે શિક્ષણ સ્તર છે એને સુધારવા માટે અને દીકરીઓ વધુમાં વધુ ભણે એની માટે આપ કઈ સ્કીમો લાવશો જેથી કોઈ પણ ગામની દીકરી અશિક્ષિત ન રહે? સૌથી મોટો ગ્રામ્ય વિસ્તારનો ડ્રોપ આઉટ રેશિયો જે કહેવાય એ 9મા ધોરણ પછી છે. દરેક ગામની અંદર પ્રાઇમરી શિક્ષણ તો 1 થી 8 ધોરણનું છે. તાલુકા કક્ષાએ એને અપડાઉન કરવા માટેની બહુ તકલીફો પડે છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે દરેક તાલુકામાં અસામાજિક તત્વોનો ઘેરાવો છે જ, અને મા બાપ એની દીકરી કોઈ રીતે કલંકિત ન થાય
એના માટે કરીને ક્યાંક ને ક્યાંક ભણવા માટે મૂકતા નથી. તો અમે અમારા તાલુકાની અંદર એવી સિસ્ટમ લાગુ કરી છે કે 50% લોકફાળો અમે કરીએ અને 50% એના માતા પિતા, અને એને ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા ગામેથી કરી અને સ્કૂલ સુધી થાય અને સ્કૂલથી કરીને ઘર સુધી થાય. આવા અમારા જે પ્રયત્નો છે એ આવનાર સમયની અંદર દરેક તાલુકાની અંદર લોક ભાગીદારીથી અમે કરીએ. અને હું પોતે તો એવું ઈચ્છું છું, વિધાનસભામાં મેં 2-3 વખત વાત કરેલી કે કોઈ પણ સમાજની દીકરીને સુરક્ષિત રીતે ભણાવવી હોય તો રહેવાની અને ભણવાની વ્યવસ્થા તાલુકા કક્ષાએ એક જ જગ્યાએ થાય. અપડાઉન કરવાવાળી સિસ્ટમમાંથી કાપ આવે અને સુરક્ષિત રીતે એની જે ભૌતિક સુવિધાઓ કરવાની થાય. એ સરકાર મોટા પ્રમાણમાં બીજા કરોડો લાખો રૂપિયાના ખર્ચા કરે, પણ શિક્ષણ પાછળ એ માત્ર ડિપાર્ટમેન્ટો ચાલે, એમને પ્રાઇવેટમાં ફી મળે, અને જે ગરીબ સમાજો છે એ અભણના અભણ રહે એ માનસિકતાવાળા સરકારમાં બેઠા છે, એ ક્યાંક એમના માનસિકતામાં સુધારો લાવે એવા પ્રયત્નો અમે ભૂતકાળની અંદર પણ કર્યા છે અને આવનાર સમયની અંદર પણ કરશું. ગેનીબેન, આપ એક જ એવા ઉમેદવાર છો આખા ગુજરાતમાં કે જેના પ્રતિસ્પર્ધી પણ એક સ્ત્રી જ છે બનાસકાંઠામાં. એટલે બનાસકાંઠા એક જ જિલ્લો છે કે જેમાં નિશ્ચિત છે કે એક સ્ત્રી જ MP બનશે. હવે આપ શું માનો છો કે આપ કોંગ્રેસમાં છો, કોંગ્રેસમાં મહિલાઓની સ્થિતિ કે મહિલાઓ સાથે કેવો વ્યવહાર થાય છે, અને ભાજપ સાથે આપનું શું અનુમાન છે? મને ભાજપની તો ખબર નહીં, પણ કોંગ્રેસમાં મહિલાઓને પ્રોત્સાહન કરવાનું કામ છે ઇન્દિરાજી વખતથી છે. જ્યારે વિશ્વની અંદર એક સફળ PM તરીકે ઇન્દિરાજી હતા, રાષ્ટ્રપતિ પણ કોંગ્રેસે આપ્યા, અનેક રાજ્યપાલો આપ્યા, મુખ્યમંત્રીઓ આપ્યા, દેશના સર્વોપરી જે પદો કહેવાય એમાં કોંગ્રેસે શરૂઆત કરેલી છે. મહિલા સશક્તિકરણ 33%. હું આજે આ તમારી સમક્ષ બેઠી છું તો જે તે વખતે રાજીવજીએ 33% જિલ્લા તાલુકા પંચાયત લોકલ બોડીમાં અમલમાં ન મૂક્યું હોત તો હું આજે આ સ્ટેજ સુધી ન પહોંચી શકી હોત. એટલે હર હંમેશા મહિલાઓને પ્રોત્સાહન કરવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીએ મજબૂતાઈથી કર્યું છે. લોકસભા અને વિધાનસભામાં અનામત ખરડો પસાર કરવામાં આ વખતે પણ કોંગ્રેસે સર્વાનુમતે બિલ પસાર થાય એમાં મદદ કરી. ભૂતકાળની અંદર રાજ્યસભામાંથી તો પસાર થઈ જ ગયું હતું, પણ કેન્દ્રમાં લોકસભામાં બહુમતી ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ બિલ જે સમય મર્યાદામાં પસાર થવું હતું એ ન થયું, પણ ખેર રાજ્યસભામાંથી પસાર થયું છે, આમાં પણ થયું છે. આવનાર સમયની અંદર એનો અમલ પણ થવાનો છે. એટલે કોંગ્રેસ પાર્ટી હર હંમેશા તમામ ક્ષેત્રોની અંદર મહિલા સશક્તિકરણ થાય એ માટેના પૂરા પ્રયત્નો એક દિલથી કરવા પડે એ પૂરેપૂરા કર્યા છે, અને એનો અમને સંતોષ છે. આપણે જોઈએ છીએ તો બધા ઉમેદવારો જે ચૂંટણીમાં ઊભા હોય તેમના પરિવાર પણ ખૂબ જ જોવા મળે છે, પણ આપના કિસ્સામાં આપનું ફેમિલી છે એ હંમેશા એટલે બધાને વધારે ખબર નથી, તો આપ એકલા જ પ્રચાર કરતા જોવા મળો છો. આપ પરિવારવાદને બિલકુલ પ્રોત્સાહન નથી આપી રહ્યા, એટલે એ લોકો પણ એનાથી ખુશ છે, પણ એ તમે શું કામ એવું કે તમારું પરિવાર કેમ નથી દેખાતું તમારી સાથે? પરિવારમાં હું પોતે જાહેર જીવનમાં ચૂંટણી લડતી હોય એટલી વાર પરિવાર મને મદદ કરે. પહેલી ચૂંટણી હું પોતે તાલુકા પંચાયતની લડી એ ટાઈમે મારા પપ્પાએ આખું કેમ્પેન કરેલું, તાલુકા પંચાયતની પ્રમુખ બની ત્યાં સુધીની એમની ભૂમિકા. પણ એના પછીના તમામ ઇલેક્શનો હું મારા દમ ઉપર જાતે જ લડી. પરિવાર મદદ મને ચૂંટણી પૂરતી કરે, પછી પરિવારનું કામ કરે, અને જાહેર જીવનમાં લોકો સાથેનું જે મારે કામ કરવાનું હોય એ મેં જાતે સંભાળેલું છે. એટલે શક્ય હોય એટલી વાર પરિવારની મદદથી નહીં પણ પોતાના દમ ઉપર ચૂંટણીઓ લડવાનો અને જીતવા માટેનો જે કાયમી મારો અભિગમ હતો એ ક્યાંક ને ક્યાંક રીતે. અને શા માટે? તમે પોતે સક્ષમ હો તો જ તમારે જાહેર જીવનમાં આવવું જોઈએ. તમે પરિવારને વચ્ચે લાવીને કે પરિવારની મદદથી કામ કરવા માગતા હોય તો એ તમે પોતે સક્ષમ નથી એવું પુરવાર થાય. એટલે લોકોને પાસે જ્યારે આપણે વોટ માગવા જઈએ ત્યારે જાતે જવાનું, કામ પણ જાતે કરવાનું, નિર્ણય પણ જાતે જ લેવાના. લોકોને એમ ના લાગવું જોઈએ કે કોઈ આ રબર સ્ટેમ્પ છે કે આ ચૂંટાશે તો આપણે પરિવારને પૂછવું પડશે કે સિનિયર આગેવાનોના કયા પ્રમાણે વહીવટ ચાલશે, એવું નહીં. જાતે સ્વ ડિસિઝન લેવાનું, કામ પણ જાતે કરવાનું, વોટ પણ જાતે જ માગવાના, પાર્ટીનું કામ પણ જાતે જ કરવાનું. એટલે સ્વનિર્ભર રીતે જે અભિગમ હોવો જોઈએ એ કાયમી મારા સ્વભાવ મળ્યો છે. ગેનીબેન, આપના રોલ મોડેલ કોણ છે? કોંગ્રેસનું તમામ મોવડી મંડળ અને બનાસકાંઠાના લોકો અમને જેણે મદદ કરી હોય
એ અમારા માટે બધા જ રોલ મોડલ. એમાં કોઈ સ્પેસિફિક કોઈ ખુરશી બદલાય, પ્રદેશ પ્રમુખો બદલાય, સમય સંજોગો બદલાય, પણ આપણે પોતે માનીએ કે આપણને મદદ કરવાવાળા તમામ એ પૈકીની કેડરમાં જ આવતા હોય, એટલે સ્પેસિફિક નહીં પણ અમારા માટે બધા જ રોલ મોડલ છે એવું માની શકાય. અને ચૂંટણીનો જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આપની દિનચર્યા શું હતી? આપ કેટલા કલાક એનો પ્રચાર રૂટિનમાં જ કરતા હોય. હતા? એમાં તો પછી ચૂંટણી લડવા બેસીએ તેમાં કલાકો ગણવાના ના હોય. જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ઉજાગરા કરવા પડે. જનૂન લડતું હોય. એમાં ઇલેક્શન જે ચૂંટણી છે, ચૂંટણી પંચ એમને તારીખો નક્કી જ કરી હોય. એ તારીખ સમયના મર્યાદાની અંદર પ્રચાર પૂરો કરી અને શક્ય એટલું લોકો સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવા પડે. રાતના 1 વાગે 2 વાગે પણ પૂરેપૂરા પ્રયત્નો કરીને અમે આજ સુધી સૌથી લોકસભાની ચૂંટણીનો સમયગાળો લાંબો એ પહેલી વખત અનુભવ્યો છે. અને 200 થી 300 જેટલી સભાઓ અમે જાતે કરી અને લોકો સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા. અચ્છા, આ છેલ્લો પ્રશ્ન છે કે બનાસકાંઠાની જો આપણે વિધાનસભામાં વાત કરીએ, એ વાવ હોય, થરાદ હોય કે બીજા કોઈ પણ વિસ્તાર હોય બનાસકાંઠા, તો તમને શું લાગી રહ્યું છે, ક્યાં વધારે જે મત છે એ ત્યાંથી મળ્યા છે અને ક્યાં ઓછા મત છે મળ્યા છે ગેનીબેનને? દિયોદરની વિધાનસભા સીટ કહેવાય એમાં સૌથી મોટી લીડ છે અને થોડા ઘણું માઇનસ એ અમને દિશા કે જ્યાં સિટી એરિયા મોટો આવે છે. બાકીની તમામ સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી ને લોકોએ લીડ આપી છે અને સારું એવું મતદાન કર્યું છે. એટલે સમગ્ર બનાસકાંઠાની તમામ 7 વિધાનસભાની સીટો આવે તમામનો આભાર વ્યક્ત કરું. ગેનીબેન, સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. Thank you. અને આપની આગળની કારકિર્દી માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ વતી થેન્ક ખૂબ યુ. શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ.